આજે મારી દીકરીને સ્કૂલમાંથી આ પ્રોજેક્ટ કરવા માટે મળ્યો હતો. થયું મને કે તમારી સાથે એક વાત શેર કરું. પહેલાં તો મેં ગૂગલ ઉપરથી કોપી કર્યું કે પ્રોજેક્ટ કેવો બનાવવો છે. બધું સર્ચ કર્યું અને એમના ઉપરથી પ્રોજેક્ટની કોપી કરી. સ્ટેશનરી ગઈ, ત્યાંથી બધી વસ્તુઓ લઈ આવી અને પછી ઘણી બધી મહેનત પછી મેં આ પ્રોજેક્ટ બનાવ્યો. હવે તમે વિચાર કરો કે જે પ્રોજેક્ટ બાળકોને બનાવવા માટે સ્કૂલમાંથી આપવામાં આવે છે, એ ટીચરને પણ ખબર છે કે સ્કૂલમાંથી અમે બાળકને બનાવવા માટે જ આપ્યું છે, પરંતુ બનાવશે એમના પેરેન્ટ્સ જ છે. એક તો આપણો ટાઈમ વેસ્ટ થાય છે, પૈસા વેસ્ટ થાય છે અને બાળક કંઈ શીખતું નથી. આમાં ભૂલ કોની? જો ખરેખર તમે લોકો સ્કૂલની અંદર બાળકને કંઈક શીખવવા માંગતા હોય, એમનો ગ્રોથ કરવા માંગતા હોય ને, તો જે પણ પ્રોજેક્ટો તમે આપો છો ને, એ પ્રોજેક્ટો ઘરે આપવાને બદલે તમારી સ્કૂલની અંદર એક લેક્ચર એવો રાખો કે જેમની અંદર બાળક કંઈક નવું શીખે. અમે લોકો પૈસા વેસ્ટ કરીને, પૈસાથી ખરીદીને વસ્તુ આપવા તૈયાર છીએ, પરંતુ બાળક ઘરે કરશે જ નહીં, એ તમને પણ ખબર છે અને અમને પણ ખબર છે. જો તમે સ્કૂલની અંદર કરાવશો ને તો બાળકનો ગ્રોથ થશે. બાળક તમારી અંડર એ વસ્તુ ચોક્કસપણે કરશે. એ તમારી વાત માનીને તમે એમને જેમ કહેશો એમ એ 100% કરશે. પરંતુ ઘરે આપશો તો પ્રોજેક્ટો અમારે જ કરવાના રહેશે. શા માટે તમે ઘરે પ્રોજેક્ટ આપો છો એ મને નથી સમજાતું. તમારું સ્કૂલનું નામ બનાવવા માટે થઈને આ પ્રોજેક્ટ તમે ઘરે આપો છો કે તમારી સ્કૂલની એડવર્ટાઇઝમેન્ટ કરવા માટે કે જુઓ અમે કેટલું વર્ક બાળકોને આપી રહ્યા છીએ, અમે કેટલું શીખવી રહ્યા છીએ બાળકોને, નવા નવા પ્રોજેક્ટો કરાવી રહ્યા છે, એક્ટિવિટીઝ નવી નવી કરાવી રહ્યા છીએ. જો તમારે ખરેખર બધી એક્ટિવિટીઝ કરાવવી જ હોય ને, તો સ્કૂલની અંદર એક એવો લેક્ચર રાખી દો કે જેમની અંદર તમે ખુદ બાળકને કહો કે હું તમને ગાઈડ કરીશ, તમે લોકો પ્રોજેક્ટ બનાવો. આનાથી બાળકનો ગ્રોથ પણ થશે, એમના માઇન્ડનો પણ વિકાસ થશે અને બાળક મોટિવેટ પણ થશે અને બાળક કંઈક નવું પણ શીખશે. જો ખરેખર તમે બાળકનો વિકાસ ઈચ્છતા હોય ને, તો આટલી વસ્તુ તમારે કરવી જોઈએ. બાળકને પ્રોજેક્ટ ઘરે આપવાને બદલે તમારે સ્કૂલની અંદર જ બાળકને પ્રોજેક્ટ બનાવડાવતા શીખવવું જોઈએ. શા માટે ટાઈમ, પૈસા અને મનીનો વેસ્ટ કરવો? આ બધું અમારું વેસ્ટ થાય છે, તમારું કંઈ જ નથી જતું અને બાળક આખરે અંતે કંઈ શીખતું તો છે જ નહીં. અમે શીખીએ છીએ પ્રોજેક્ટ કોપી મારીને. એ પણ સાચું કહ્યું ને? આમાં તમારી શું રાય છે? જરી કોમેન્ટ કરજો ને. બાય.